થલપતિ વિજયના બધા જ વાયદા પોકળ સાબિત થવાના છે. ફિલ્મ નાયકની જેમ એલાનો પર એલાન કરી રહ્યા છે. પરંતુ શું તમિલનાડુ સરકાર પાસે આ વાયદાઓ પૂરા કરવા માટે પૈસા છે? ચાલો એક્સપ્લેનરમાં જાણીએ વિજયના વાયદાઓનું શું થશે તેની વાત. નમસ્કાર, હું છું સમીર. 10 મેના રોજ સીએમ પદે શપથ ગ્રહણ કરતા થલપતિ વિજયે મંચ પરથી 3 મોટા નિર્ણયો લીધા. 12 મેના રોજ વધુ એક નિર્ણય લીધો. ઘરમાં જો 2 મહિનામાં 500 યુનિટ વીજળી ખર્ચ કરે તો 200 યુનિટ સુધી કોઈ ચાર્જ નહીં લાગે. દરેક જિલ્લામાં એન્ટી ડ્રગ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે, જેની દેખરેખ ખુદ વિજય કરશે. મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ યુનિટ બનાવવામાં આવશે. સ્કૂલ, કોલેજ, બસ સ્ટેન્ડ અને ધાર્મિક સ્થાનોના 500 મીટરના દાયરામાં આવતી 717 સરકારી દારૂની દુકાનો બંધ. હવે જાણીએ કે વિજયે બીજા મોટા કયા વાયદા કર્યા છે, જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. 60 વર્ષ સુધીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, દર વર્ષે 6 ફ્રી એલપીજી સિલિન્ડર, ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન પર 22 કેરેટનું 8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી, મેટરનલ અંકલ ગોલ્ડ રિંગ સ્કીમ હેઠળ નવજાત બાળકને સોનાની વીંટી, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે સરકારી બસોમાં ફ્રી મુસાફરી, સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને 5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન. હવે શિક્ષણ માટે સરકારી શાળામાં ભણતા બાળકોની માતા અથવા તો વાલીને વાર્ષિક 15,000 રૂપિયા, હાયર એજ્યુકેશન માટે ગેરંટી વગર 20 લાખ સુધીની લોન, બેરોજગાર ગ્રેજ્યુએટ્સને દર મહિને 4,000 રૂપિયા અને ડિપ્લોમા વાળા લોકોને 2500 રૂપિયા દર મહિને આપશે. પ્રાઇવેટ નોકરીમાં તમિલનાડુના લોકોને 75% અનામત. હવે ખેડૂતો માટે ડાંગર માટે 3500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને શેરડી માટે 4500 રૂપિયા પ્રતિ ટન એમએસપી. ભૂમિહીન મજૂરોને વાર્ષિક 10,000 રૂપિયાની સહાય. ખેડૂતોને 5 લાખ ફ્રી સોલર પંપ અને 100% પાક વીમા કવચ. આ સિવાય દરેક પરિવારને 25 લાખ રૂપિયા